હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે 10 અને આજ તમને છે ને આ એકના એક કપડામાં બે વ્લોગ જોવા મળશે. કેમ કે એક વ્લોગ છે ને એમાં સ્પેશિયલ આપણે અથાણાનો જ બનાવવાના છીએ, એટલે કદાચ કોઈને અથાણાનો વ્લોગ જોવો હોય તો એની હાટું થઈને ડેલી વ્લોગ ના જોવો પડે, સ્પેશિયલી અથાણાનો વિડીયો તે જોઈ શકે. એ રીતના એક વિડીયો છે ને ખાલી અથાણાનો જ બનાવશું અને બીજો છે ને એ આપણે રૂટિનનો જે બનાવીશું એ બનાવશું. જેટલો બનશે એટલો જોઈશું. હવે આજ કેટલો બને છે ને ત્યાર પછી કાલ કન્ટિન્યુ કરશું આપણે. તો અત્યારે વાગી ગયા છે 10 અને જયદીપ જાગી અને જ્યાં છે નાવા. તમે રોજ 10 વાગે એમને નાવાનું સાંભળતા હશો, પણ હમણાં એમ જ થાય છે. તો અત્યારે છે ને જો ઘણા દિવસો પછી, મહિના દોઢ મહિના પછી આજે જયદીપનું ટિફિન બને છે મતલબ બની ગયું છે. તો જો ટિફિનમાં છે કોબીનું શાક છે અને મરચાં તો મેં મારી હાટું તળ્યા છે, કેમ કે મને છે ને કોબીનું શાક ભાવતું નથી. પણ આજે હવે યતરાજભાઈ છે ને એટલે મને એમ થયું બે શાક કંઈ કરવા નથી, તો હમણાં તો રેગ્યુલર જે શાક હોય એ જ બધા હાલે છે. એટલે મરચાં મેં તળી નાખ્યા છે. કોબીનું શાક થોડુંક આપણે રાખશું એટલે મરચાં તળેલા હોય એટલે પછી હાયલું જાય એમ. તો કોબીનું શાક બની ગયું છે, રોટલી છે અને કાંદા ભરવાના છે ટિફિનમાં. અને બીજું છે ને અમે કાલ હું છે ને બહાર જઈતી તો જો આ કેળાનું અથાણું લાવીશું. જયદીપને છે ને કેળાનું અથાણું ભાવે વધારે, પણ હાવ ઝીણા ઝીણા હોય ને એવા ભાવે, મોટા થોડાક ઓછા ભાવે એમ. તો એમની હાટું હું આ લાવીશું. મેં કીધું પહેલાં એ થોડુંક ટેસ્ટ કરે, એમને સારું લાગશે તો પછી બીજું આપણે વધારે લાવશું, નહીંતર નહીં લાવી. એટલે અત્યારે ખાલી એક પેકેટ એમને ટેસ્ટ કરવા લાવી હતી. તો હાલો હવે છે ને ટિફિન કરવાનું છે પેક. શાક, રોટલી, કાંદા અને અથાણું, અને કેરીનું અથાણું હજી બનવામાં છે અને પાપડ છે નહીં. એટલે આટલી વસ્તુ જ આપણે ભરવાની છે. અને છે ને બે સવાલ જયદીપ માટે એટલા જોરદારના છે ને કે એ ભૂસવામાં છે ને દાંતે આવશે અને આપણને કંઈક શીખવા મળશે એ રીતનું છે. કેમ કે એ તમારામાંથી જ કોઈ પૂછેલા છે, કોમેન્ટ આવેલી છે, એટલે એ આપણે જયદીપને પૂછવાના છે. પણ એ નાવા જ્યાં છે ને પછી આપણે પૂછવી એમને કે શું જવાબ આપે છે, આપણે જોવી આજ. તો જો જયદીપ છે ને નાય અને આવતા રહ્યા છે. આ જવાબ આપણે જે પૂછવાનું છે ને એ પૂછવી. પવન એટલો આવે છે કે પવનનો અવાજ આવતો હશે તમને, હવે પૂછી લેવી તો હોય તે, નહીંતર એ પછી છે ને જાય ને પછી ચારે આવે એનું કાંઈ નક્કી હોતું નથી. તો તમને છે ને 3 વાત પૂછવાની છે. જો એક તો ઇન્સ્ટાગ્રામમાં આપણા સબસ્ક્રાઈબર છે એમને મેસેજ કર્યો છે પર્સનલ કે હું સુરેન્દ્રનગરથી, તમારા સુરેન્દ્રનગર આજુબાજુથી વિડીયો જોવે છે અને તમારા નવા ઘર માટે તમારે દોરીનો ઝૂલો જે આવે એ બનાવવો હોય તો કહેજો, એ બનાવી આપે છે. બરાબર? તો એમને ફોટા મોકલા છે, એટલે તમારે બનાવવો હોય તો કહેજો જોઈને. બરાબર? અને બીજું બીજી કોમેન્ટ એ હતી એક યુટ્યુબમાં કે જયદીપભાઈનો અવાજ બહુ ધીમો આવે છે, એક કામ કરો નાનું સ્પીકર મૂકી દો. મારો ઘોઘડો એમને છે ને જ્યારે ફોન સામે રાખીને વિડીયોમાં બોલવાનું થાય ને તારો અવાજ હાવ ધીમો થઈ જાય છે. બાકી જ્યારે બાકી છે ને જો મારી હારે બાજવાનું થાય ને એમને તો આપણે એમ કહેવાય ને ધીમે બોલો ધીમે બોલો ધીમે બોલો, તો એ હાથે કરીને આખા ગામને સંભળાય ને એટલું જોરથી બોલતા હોય. બાકી જ્યારે ફોન રાખવાનું હોય, જ્યારે બાજવાનું થાય ને મારી હારે તારે આખા ગામને સંભળાય એટલું બોલે. ના પાડવી આપણે એમ કહીએ ને ધીમે બોલો, કોક સાંભળે તોય જોર જોરથી બોલે. અને ફોન આમ સામે રાખવીને વિડીયો ચાલુ થાય ને એટલે બોલવાનું ધીમું થઈ જાય છે. કોકને એમ થાય બચારા બહુ ડાયા છે. મને એમ લાગે વિડીયોમાં અવાજ એટલો કેપ્ચર થઈ છે, એટલો આવી જશે. વધારે પડતો મજા બોલવું પડે. મારો વધારે આવે ને તમારો ઓછો આવે એવું થાય. તું આ બેઠી હોય શેડે થઈ શેડે થાય ને અત્યારે ક્યાં શેડે બેઠી છે? તમારો અવાજ આવતો જ છે. હા તો હમણાં બંધ કરું ને એટલે જોઈ લેજો. એમને હમણાં બંધ કરું ને એટલે જોઈ લેજો, તમારો ધીમો હશે ને મારો ફાસ્ટ હશે. મારે છે ને જો બાસતા હોય તો આટલો જ અવાજ હોય, અને ના બાસતા હોય કે વિડીયો ઉતારતી હોય કોઈ નારે બોલતી હોય ને તો આટલો જ અવાજ હોય. સ્પીકર ધીમું થતું જ નથી. અને આમને છે ને સ્પીકર બહુ ધીમું ફૂલ થાય છે અમારે. બરોબર ને? અને એક ત્રીજી કોમેન્ટ છે ને તો બહુ જબરદસ્ત કોમેન્ટ છે, એનો જવાબ દેવાનો છે તમારે. એક કોમેન્ટ એવી હતી કે જયદીપભાઈ લખ્યું હતું, જયદીપ લખ્યું હતું, મને યાદ નથી, હું જોઈ લઈશ. કે એમને ફ્રેન્ડ લેડીઝ છે કે જેન્ટ્સ છે?
લેડીઝ વધારે આપણે ઘરે કહેવાય ને બધા મારી કોણ છે ઈ તો કયો હોય પેન્ટ તો ઘણી હોય ને પેન્ટ તો દોસ્તા હોય જેન્ટ્સમાં હોય લેડીઝમાં ઘણા છે એ મને બતાવ્યા જ નહીં કોઈ દી આટલા વરમ બતાવી આ કે ડિયર નહીં માગું કોને બતાવી આ તે બતાવાય જોઈ દેવાનો ફોન ના પડ્યો હોય જોઈ અમારે છે ને અમારા બેના ફોનના પાસવર્ડ એકાબીજીને ખબર છે અને ફોન કોઈ દિવસ અમે પર્સનલ અમારી જોડે જ રાખતા હોય એવું ના હોય એમનો ગમે ત્યાં પડ્યો હોય મારો ગમે ત્યાં પડ્યો હોય જેનું જે વસ્તુ જોવું હોય એકાબીજી બધું જોઈએ કે બંનેના એટીએમના પિન એકાબીજીને ખબર હોય પછી ફોનના પાસવર્ડ ખબર હોય બધી ટોટલી વસ્તુ ખબર હોય એવી ના હોય કે આ વસ્તુ ના ખબર હોય અને ફ્રેન્ડ એમને બધા જેન્ટ્સ છે પણ ઇન્સ્ટાગ્રામમાં ને એમાં કદાચ કોઈક લેડીઝ એમને ફોલો કર્યા હોય તો હોય એમાં આપણે કંઈ ઓલું નથી કહેતા પણ વચ્ચે તો એકવાર કેવું થયું હતું એમના ઇન્સ્ટાગ્રામમાં મેં જોયું ને તો એક લેડીઝ હતી ને એને જયદીપનો ફોટો એના ડીપીમાં મૂકેલો હતો બોલો તો મેં જયદીપને પૂછ્યું ને મેં કીધું આને તમારો ફોટો એના ડીપીમાં શું લેવા મૂક્યો છે તો એ કે મને નથી ખબર પછી મેં એ બેનને મેસેજ કર્યો કે મારા હસબન્ડનો ફોટો તમે તમારા ડીપીમાં કેમ મૂક્યો છે પછી એને થોડીક વાર રહી અને ચેન્જ કર્યો તો હવે આમનો ફોટો એના ડીપીમાં શું લેવા હતો એ મને તો ખબર નથી પણ અમુક છે ને આ રીતના ફોટા હોય ને તો મિસયુઝ કરતા હોય કે ફોટો બીજાનો મૂકતા હોય અને નામ બીજું લખીને ઓલું કરતા હોય મેસેજ આવતા હોય એટલે આવું બધું તો હાલતું હોય પણ ક્યારેક એવું થતું હોય આપણો ફોટો હોય ને તો બીજા એમના ડીપીમાં મૂકી દેતા હોય એટલે કોકને એમ લાગે કે આપણું છે એમ એટલે જયદીપને એકવાર એવું થયું હતું એટલે હવે એ એમની ફ્રેન્ડ હતી કે હું હતું મને કંઈ ખબર નથી આમે તો હતું ને હા તો બસ તો તમારો ફોટો એનું લેવા મોકો પડે મને હું ખબર મેં બાયોડ આઈડી હતું એનું છે મેં કાંઈ ફોલો કર્યું મને ખબર નહીં કોણ એમને ખબર નહોતી આ તો હું જોતી હતી ને તો મેં જોયું મેં કીધું તમારો ફોટો છે ને આને હું લેવા મૂક્યો તો એ કે મને નથી ખબર પછી મારે મેસેજ કરવો પડ્યો એટલે પછી એ બેને કાઢ્યો હવે હું હોય તો મને કાંઈ ખબર નથી મેસેજ તે કર્યો પણ મેં નહોતો જોયો ને મને નહોતું ખબર મેં તને કીધું કે આ ફોટો કેમ આમાં આવે એટલે તમને ત્રણેય પ્રશ્નના એટલે 2 પ્રશ્નના જવાબ તમને મળી ગયા હશે અને ત્રીજો તો અમારી માટે છે કે અમારે હવે દોરીનો એ રીતના હિંચકો કે એવું કંઈક બનાવવો હશે તો એ બેનને કોન્ટેક્ટ કરશું એ બેનને મને ફોટા મોકલા છે અને તોરણના મોકલ્યા છે દોરીના હિંચકાના મોકલા છે એ કે તમારે બનાવડાવવું હોય તો આપણે જોશું અમે હિંચકો લેવાનું વિચારવી તો સી પણ હવે કઈ રીતનો લેવો શું કરવું જે બજેટ પ્રમાણે આપણે વિચારશું આગળ કેમ કે અત્યારે બજેટ બહાર બહુ જવાય એમ છે નહીં આપણે બરોબર ને બહુ વધી જાય તો કોઈ દેવા તો આવશે નહીં આવશે કોઈ ના આવે પૈસા દેવા આવે કોઈ લેવા હોય તો બધા આવે દેવા કોઈ આવે દેવા કોઈ ના આવે મોડું બધી વસ્તુ એક હારે જ આપણે લેવી હોય એમ થાય તે નહીં થાય એટલે કંઈ નક્કી નહીં હવે હું થશે ને હું બાકી રહેશે તો હાલો હવે વાગી જશે 11